હાય વોટ્સઅપ ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો ગાઈસ, આજનો વિડીયો આપણે છે ને આ આંબાવાડીનું ફાર્મ અને ફૂલના બગીચાનો ઉતારવાનો છીએ. આપણે ગાઈસ ફરવા માટે આવ્યા હતા અને માસીની ઘરે રોકાણા છે, તો તેની આંબાવાડી અને ફૂલના બગીચાનો આપણે ટૂર કરાવવાના છીએ. તો ચલો ગાઈસ, અમને આંબાવાડી અને બગીચાનો ટૂર કરાવી દઈએ. તમને આ બાજુ દેખાડું તો તમને આંબા ને આંબા જ દેખાશે. અને ગાઈસ, તમને આ બાજુ દેખાડું તો તમને આંબા ને આંબા જ દેખાશે. અને ગાઈસ, અટાણે ગાઈસ ઉનાળો ચાલુ થવાનો છે અને એપ્રિલમાં મહિનો ચાલે છે, એટલે ઉનાળો ચાલુ થઈ ગયો, ઉનાળાની સિઝન આવી ગઈ, એટલે કેરી પણ આંબામાં આવી મની છે. તો તમને જો કેરી આવવા મની છે. અને ગાઈસ, આ બાજુની વાત કરીએ તો અહીંયા ગાઈસ એક જાંબુનું ઝાડ છે. આખી જાંબુડી આખા જાંબુથી ભરી છે, તમને વિડીયોમાં જોઈ જ ગાઈસ. હવે આપણે આંબાનો બગીચો તમે જોઈ જ લીધો અને તમે જાંબુડી પણ જોઈ લીધી. તો હવે ગાઈસ, આપણે ફૂલનો બગીચો તમને દેખાડી દઈએ. તો ચાલો ગાઈસ, ફૂલનો બગીચો જોવા માટે. આખી વેલ ગણપતિ બાપાનો ફૂલ વાળી છે, એટલે આ ફૂલમાં ગણપતિ બાપાનો શેપ આવી જાય. બધા ફૂલમાં હશે, એટલે આખી આપણે જાળી બનાવેલી છે અને વચ્ચે લેમ્પ રાખી દીધું છે, જેથી સાંજે પણ દેખાય અને તમે ગમે ફૂલ તમને દેખાડી દઉં તો જુઓ. છે શેપ બની ગયો ને ગણપતિ બાપાનો. બધા ફૂલ એવા જ છે. આ છે આપણો આંબાવાડી અને ફૂલનો બગીચો. તો ગાઈસ, તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો જલ્દીથી કોમેન્ટ કરી દેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તો ગાઈસ, આપણે આજનો વિડીયો ગાઈસ પૂરો કરીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બાય બાય.